આગામી લોકસભાને ધ્યાને રાખીને યુથ કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી વિકાસ કોચ યાત્રામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વિધિવત રીતે જોડાઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી વિકાસ કોચ યાત્રા ભરૂચના પાલેજ ખાતે યોજાઈ હતી। તે વેળા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ પણ તેમાં જોડાયા હતા। ભાજપ પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ કોઈ વ્યક્તિ કે પાર્ટીથી થયો નથી, તે તો વર્ષો પૂર્વેથી તેનો વિકાસ થતો જ આવ્યો છે। આજે ભાજપ ગુજરાતના વિકાસની જે ભ્રામક વાતો કરે છે તે મુજબ જો ખરેખર વિકાસ થતો હોત તો આજે બેરોજગારીની સંખ્યામાં આટલો વધારો ન હોતે, તેમજ ગુજરાતમાં ફક્ત અને ફક્ત ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે, જેની ટીકા સુપ્રીમ કોર્ટે પણ કરી હતી। ગુજરાતમાં 600 કિલોમીટરની લાંબી પદયાત્રાનું આયોજન થયું છે। એ પદયાત્રાના આજના દિવસે યુવકો સાથે પદયાત્રામાં હું જોડાયો છું। ગુજરાત વિકાસમાં વર્ષોથી અગ્રેસર રહ્યું છે, આજકાલથી નહીં। મારા કે મારા પિતાના જન્મ પહેલાં કે ગુજરાતના મુખ્યમંત્રી કે એમના પિતાના જન્મ પહેલાં પણ ગુજરાત વિકાસમાં આગળ હતું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં જે વિકાસની પરિભાષા ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીએ પેદા કરી છે, જેના કારણે એક સંતુલિત વિકાસ નહીં પરંતુ મુઠ્ઠીભર માલામાલ થાય અને આમ ગુજરાતી છે એની મુશ્કેલીઓમાં વધારો થાય છે, ત્યારે વિકાસ ખોજ એટલે કે સાચો વિકાસ ક્યાં થયો છે એ લોકોના દિલ ઢંઢોળવા માટે આ યાત્રા અમારી ચાલી રહી છે યુવક કોંગ્રેસના માધ્યમથી। ગુજરાતમાં 10 વર્ષમાં વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો નથી થયો। ખેડૂતોને ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જે વીજળી મળતી હતી એમાં વધારો નહીં, ઘટાડો થયો। કોંગ્રેસના શાસનમાં 2,42,000 સરકારી કર્મચારીઓ હતા। વસ્તી વધી, વિકાસ વધ્યો હોય તો આ કર્મચારીઓની સંખ્યા વધવી જોઈએ, એ ઘટીને 1,74,000 થઈ ગઈ છે। આંકડા મારા નથી, ગુજરાત સરકારના સોશિયો ઇકોનોમિક રિવ્યૂ એમણે તૈયાર કરેલા આંકડા છે। કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં માત્ર 5,181 ડબલ ગ્રેજ્યુએટ યુવાનો એ સરકારના ચોપડે બેરોજગાર નોંધાયેલા હતા। આજે આ આંકડો 52,236 થઈ ગયો। ક્યાં તમે લોકોને રોજગારી આપો છો? ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે। આ હું નથી કહેતો, ગુજરાતની હાઈકોર્ટે જજમેન્ટમાં કહ્યું છે। એમ છતાં ફિક્સ પગારના કર્મચારીઓને આજે શોષણ થાય છે, એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી। લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે અને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। જોકે તે તો આવનારો સમય જ બતાવશે કે કોણ દિલ્હીની ગાદી સંભાળશે। અભિસાયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।